નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઉમા વિદ્યા સંકુલ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 11 કોમર્સની અંદર આંકડાશાસ્ત્રની અંદર આપણે સ્વાધ્યાયની અંદર આપણે સ્વાધ્યાય 2.2 ની અંદર આપણે બે દાખલા જોયા હતા। ત્યાર પછી આપણે ત્રીજો દાખલો જોવાનો જે કોષ્ટકવાળી રીત છે। તમારે એ કોષ્ટકવાળી રીતનો દાખલો ફરજિયાત પૂછાશે જ, જે તમારા કોષ્ટની અંદર થોડોક વધારો ઘટાડો થયો એમાં પણ કોષ્ટકવાળો સમાવેશ કરેલો છે। તો આપણે જોઈએ હવે કોષ્ટકવાળા દાખલાની અંદર આપણે સ્વાધ્યાય 2.2 દાખલા નંબર 3 જે આપણે પહેલો અને બીજો દાખલો જોયો તો એક ગુણધર્મ ઉપર આધારિત હતો, એટલે સાદું કોષ્ટક આવતું હતું। હવે જે કોષ્ટક આવશે એ ઝાઝા ખાનાવાળો આવશે। તો ત્રીજો દાખલાની અંદર ખાલી આપણે દાખલો ગણવાનો કીધો કે કોષ્ટક કેવું બને એ ખાલી ઢાંચો આપણે તૈયાર કરવાનો। તો આપણે જોઈએ એક બેંકમાં વિવિધ જગ્યાઓની ભરતી માટે બોલાવેલા ઉમેદવારોનું નીચેના લક્ષણો ધ્યાનમાં રાખી એનો ઢાંચો કોષ્ટકનો ઢાંચો આખો તૈયાર કરવાનો। તો આપણે જોઈએ જે તમને હોદ્દા આપે અથવા સાલ આપે તો તમારે રહ્યું એ બધી ઊભા લાઈનની અંદર બધું તમારે લેવાનું। ત્યાર પછી અંદર સ્ત્રી હોય કે જે આવતી દરજ્જોની અંદર પરિણીત અપરિણીત સ્ત્રીઓ એ બધા આડા ખાનાની અંદર આપણે લેવાનું। તો આપણે જોઈએ પહેલાં મેનેજર, આપણે પહેલાં કોષ્ટક દોરીએ એનું। તમારે આ કોષ્ટક આખું પેન્સિલથી વ્યવસ્થિત સ્કેલથી બધા દોરવાના છે। તો આપણે જોવા જઈએ તો આપણે હોદ્દો આપ્યો, હોદ્દાની અંદર જોવા જઈએ આપણે તો આપણે મુખ્ય 4 ભાગમાં વહેંચ્યો એને મેનેજર, ત્યાર પછી આવશે એને ક્લાર્ક, પછી કેશિયર, છેલ્લે આપણે આપ્યું છે પટાવાળા। હવે આની જો મેનેજર ક્લાર્કની જે હોદ્દા આપે, વર્ષ આપે, જે આપે અલગ અલગ ભાગની અંદર વહેંચેલું હોય બધું આ લેવાનું। હવે આની અંદર મેનેજરની અંદર આપણે અલગ ભાગ પાડવાનો। એમાં મેનેજર પરિણીત પણ હોઈ શકે, અપરિણીત પણ હોઈ શકે, એમાં સ્ત્રી પણ હોઈ શકે, પુરુષ પણ હોઈ શકે। તો એવી રીતે ભાગ પાડવાના જેથી મેનેજર બધાય ખાનાની અંદર સમાવેશ થઈ જાય। તો સૌથી પહેલાં આપણે ખાના કોષ્ટકની અંદર ખાના પાડીએ આપણે। તો મુખ્ય તમારે 3 ભાગમાં આવું કોષ્ટક જ્યારે પરિણીત અપરિણીત છોકરા છોકરી એવું બધું આવે તો મુખ્ય 3 ભાગની અંદર આને વહેંચવાનું। પહેલાં મોટા 3 ભાગની અંદર 1, 2 અને આ 3 ભાગની અંદર વેચવાનું તમારે। ત્યાર પછી હવે આની અંદર જોવા જાય આપણે કેટલા ભાગમાં વેચ્યું છે પરિણીત અને અપરિણીત। તો આ પરિણીત લઈએ આ અપરિણીત લઈએ આપણે। પરિણીત અને અપરિણીત બે ખાના આપણે તૈયાર થઈ ગયા, પરિણીત અને અપરિણીત। હવે મેનેજર આપણે કહીએ પરિણીત છે તો આમાં લખશું, અપરિણીત કે તેમાં। હવે એમાં પણ પરિણીત અપરિણીતની અંદર આપણે પુરુષ અને સ્ત્રી અલગ પાડવાના કીધા પાછા। તો આ અપરિણીતની અંદર સ્ત્રી પણ હોઈ શકે અને પુરુષ પણ હોઈ શકે। તો આ પુરુષનું ખાનું, આ સ્ત્રીનું ખાનું। એમ કે પરિણીત પુરુષની સંખ્યા અને મેનેજર તો અહીંયા લખવાનું આપણે। એમ કે પરિણીત સ્ત્રીઓની સંખ્યા અહીંયા, એમ કે ખાલી પરિણીત કુલ સંખ્યા, કુલ મેનેજર આટલા તો અહીંયા, એટલે અહીંયા કુલનું ખાનું તમારે આવે। જે તમે પેટા ભાગ પાડ્યા એની અંદર પણ કુલનું ખાનું આવશે અને છેલ્લે પણ કુલનું ખાનું આવશે। તો પરિણીતની અંદર સ્ત્રી પુરુષ પરિણીતમાં જેટલા ભાગ વેચવાના કે એટલા અને એક કુલનું ખાનું ફરજિયાત બનાવવાનું। પરિણીતની અંદર એમ જ ક્રમમાં જ બનાવવાના, પુરુષ, એમાં સ્ત્રી અને આગળ કુલ। રેડી? હવે આપણે આગળ જતા આ પરિણીત અને અપરિણીત એનો ટોટલ મારવાનો, તો કે એનો કુલનું ખાનું। તો કુલની અંદર પણ એમ કહે તમને પુરુષો કુલ કેટલા, એમાં પરિણીત અપરિણીત બધા આવી જાય। તો અહીંયા પણ સ્ત્રી પુરુષ, સ્ત્રી પુરુષ, પુરુષ સ્ત્રી અને કુલ, આ રીતે કોષ્ટક આખું બનશે તમારું। ત્યાર પછી આપણે આની આ મેનેજરનું ખાનું, આ ક્લાર્કનું ખાનું, આ કેશિયર, આ પટાવાળા। જ્યારે બહુવિધીય કોષ્ટક ગમે એટલા કોષ્ટક આવે તો નીચે અને ઉપર બંને બાજુ તમારે ટોટલનું ખાનું બનાવવાનું છે, કુલનું ખાનું બનાવવું ફરજિયાત છે બંને બાજુ। આ તમારો આખો ઢાંચો તૈયાર થઈ ગયો। જે મેઇન વર્ષ કે હોદ્દા આવ્યા અહીં લખવાના, આમાં પરિણીત અપરિણીત કીએ, કેળવાયેલા બિન કેળવાયેલા કીએ બધું અહીં લખવાનું મેઇન ભાગ। એની અંદર તમારે સ્ત્રી પુરુષ અલગ પાડવાના, સ્ત્રી પુરુષ અલગ પાડવાના। અથવા તો અહીંયા પણ પુરુષ લઈ શકો તો અહીંયા પરિણીત અને અપરિણીત લઈ શકો, અહીંયા સ્ત્રી લેવાનું તો અહીંયા પરિણીત અને અપરિણીત, એ રીતે પણ ભાગ પાડી શકો તમારી રીતે। પણ બધા ખાના આવી જાવ જો। આ દાખલો તમારો ત્રીજો દાખલાનો ઢાંચો હતો તૈયાર થઈ ગયો। આગળ આપણે જોઈ દાખલા નંબર 4 ની અંદર જોઈએ આપણે
એક ફેક્ટરીમાં કામ કરતી કુલ 1850 સ્ત્રીઓમાંથી, હવે એ પહેલાં જોવાનું તમારે કયા કયા મુદ્દાઓ આપ્યા છે એને વિસ્તારમાં વિભાગમાં વહેંચેલા છે એ પહેલાં કયા ખાનાઓથી નક્કી કરવાના આપણે. તો કુલ સ્ત્રીઓ આપેલી, પછી એમાંથી 549 સ્ત્રીઓ મજૂર વિસ્તારમાં રહેતી હતી. મજૂર વિસ્તાર આવ્યો એક, કયો વિસ્તાર આવ્યો? મજૂર વિસ્તાર. અહીંયા આપણે પેન્સિલ લીટી કરશું. પછી મજૂર વિસ્તારમાં રહેતી પરણિત સ્ત્રીઓની સંખ્યા 250 સ્ત્રીઓનો નોકરીનો અનુભવ હતો. એમાં પાછી અપરિણિત આવી, એમાં નોકરીનો અનુભવ હતો. પછી આગળ 93 સ્ત્રીઓ બિન અનુભવી હતી. અનુભવી ને બિન અનુભવી, આની અંદર તમારે શું હતું કે સ્ત્રી પુરુષ તો હતા જ, આની અંદર બધી સ્ત્રીઓ જ આવે, પુરુષો એક પણ આવતા નથી. એટલે આ કોષ્ટક તમારું દાખલા નંબર 4 પડે એટલે કોષ્ટક ફરશે તમારું. એની અંદર આપણે પહેલાં આપણે કોષ્ટક દોડ નાખી, પછી એ પ્રમાણે આપણે એના લખી બધામાં. જે મોટા કોષ્ટકવાળા દાખલા આપેલા બધામાં ઢાંચો એક પ્રકારનો રહે, ખાલી નામ જ બધાના ફરે. તો આપણે જોઈ વિસ્તાર આપેલા ઓમાં ઓદા હતા, આમાં વિસ્તાર આપેલા. એ કયા આવ્યો? મજૂર વિસ્તાર. મજૂર વિસ્તાર આવી. એની અંદર આપણે શું કીધું? બિન અનુભવી અને અનુભવી કીધી. તો આમાં પરણિત અને અપરિણિત હતા, આમાં અનુભવી અને બિન અનુભવી. અનુભવી અને બિન અનુભવી. અનુભવી અને બિન અનુભવી. એની અંદર આપણે કીધા પરણિત અને અપરિણિત સ્ત્રીઓ આવશે. એમાં પરણિત અને અપરિણિત કીધેલા. અહીંયા લઈ લે આપણે પરણિત અને અપરિણિત. અહીંયા કુલ પરણિત અહીંયા લ્યો તો અનુભવી અને બિન અનુભવી અહીંયા આવી જશે. કોષ્ટક તમે ગમે રીતે બનાવી શકો, પરણિત અપરિણિત તમે ગમે ત્યાં લઈ શકો. અહીંયા આગળ જોઈએ આપણે ચોથો દાખલા નંબર થઈ ગયો હોય. અનુભવી ને બિન અનુભવી, એમાં પરણિત અપરિણિત, એમાં પરણિત અપરિણિત, પરણિત અપરિણિત ને કુલ આપણે હવે જોઈએ પેલા મજૂર વિસ્તારની અંદર આપણે કીધું કેટલા ખાના આવશે નીચે જોઈશું, પછી આપણે પૂછી નાખશું. નકર મજૂર વિસ્તાર કુલ આપણે સ્ત્રીઓ કેટલી કીધી છે? તો કે 1850 સ્ત્રીઓ. જે વિસ્તાર હતી એમાંથી બધામાંથી જોઈએ તો 1850 આપણે પેલા આપણે કોષ્ટક આખું રચના આખી મજૂર વિસ્તારમાં રહેતી હતી. પછી આગળ 93 સ્ત્રીઓ બિન અનુભવી હતી, જ્યારે અન્ય વિસ્તારમાં રહેતી સ્ત્રીઓ, અન્ય વિસ્તાર કીધો. કયો વિસ્તાર કીધો? તો અન્ય વિસ્તારમાં રહેતી સ્ત્રીઓ. આ કાંઈ કોઈ નોકરીનો અનુભવ ન હોય ને અનુભવવાળી, જેમાંથી મજૂર વિસ્તારમાં રહેતી કુલ સ્ત્રીઓમાંથી 1020 સ્ત્રીઓ અપરિણિત હતી, તેમાંથી નોકરીનો અનુભવ મજૂર વિસ્તાર અને અન્ય વિસ્તાર. આપણે બીજો કોઈ વિસ્તાર આપેલો નથી આપણને, તો કે મજૂર વિસ્તાર ને અન્ય વિસ્તારને છેલ્લે કુલનું ખાનું આવશે. એટલે આ રીતનું કોષ્ટક તમારું આમાં થોડુંક નાનું થઈ જાય, કારણ કે નીચે ખાના ઓછા આવે. હવે આની અંદર આપણે દાખલો ગણીએ આપણે, તો જ્યાં આપણે આંકડાની ખબર પડે આંકડો મૂકતા જાય. તો પહેલાં આપણે વાંચીએ આખો ફરતી રકમ. એક ફેક્ટરીમાં કામ કરતી કુલ સ્ત્રીઓ, કે આખી ફેક્ટરી છે, આ ફેક્ટરીની કુલ સ્ત્રીઓ કામ કરતી, એ સ્ત્રીઓ ક્યાં આવશે? કુલ સ્ત્રીઓ 1850. તો આના ઉપર હેડિંગ શું બાંધશો? તો કે ફેક્ટરીમાં કામ કરતી સ્ત્રીઓ વિસ્તાર વાઇઝ પરણિત અને અપરિણિત, અનુભવી અને બિન અનુભવીનો દર્શાવતું કોષ્ટક. અહીંયા ઉપર તમે હેડિંગ બાંધવું ફરજિયાત છે. આગળ 1850 સ્ત્રીઓમાંથી 549 સ્ત્રીઓ મજૂર વિસ્તારમાં રહેતી હતી. આ 1850 છે એમાંથી તમને શું કીધું? 549 સ્ત્રીઓ એવી હતી એ મજૂર વિસ્તારમાં રહેતી હતી. તો મજૂર વિસ્તારનો કુલ ટોટલ ક્યાં આવે? એમાં તમે નોખું નથી કીધું, પરણિત અપરિણિત અનુભવી નથી કીધા. એટલે 549 સ્ત્રીઓ રહી એ કેવી હતી? તો કે મજૂર વિસ્તારમાં રહેતી હતી. આગળ હવે મજૂર વિસ્તારમાં રહેતી પરણિત સ્ત્રીઓમાં, મજૂર વિસ્તારમાં રહી છે, આ મજૂર વિસ્તારનું આખું ખાનું, એમાં પરણિત સ્ત્રીઓ કીધી. કેવી કીધી? પરણિત સ્ત્રીઓ કીધી. પરણિત સ્ત્રીઓમાં 250 સ્ત્રીઓને નોકરીનો અનુભવ હતો. તો કે મજૂર વિસ્તારમાં રહેતી પરણિત સ્ત્રીઓમાં કેવી સ્ત્રીઓ કીધી? પરણિત સ્ત્રીઓમાં 250 નોકરીનો અનુભવ હતો. તો નોકરીનો અનુભવ એ ખાનું આવ્યું, એમાં પરણિત કીધી. એમાં 250 પરણિત હતી અને પાછી બિન અનુભવી હતી.
આગળ જોઈએ હવે મજૂર વિસ્તારમાં રહેતી પરણિત સ્ત્રીઓ, પરણિતના 3 ખાના આવી ગયા આપણી પાસે. હવે જો એમાં કયું કીધું છે તો કે અનુભવવાળો હોય તો અનુભવવાળું હોય અને પરણિત હોય તો આ ખાનું એક જ આવે પાછું. આગળ તાણો સ્ત્રીઓ અને બિન અનુભવી હતી તો કેવી આવે? ઇન લાઈન લાગુ પડે છે. તો એમાં ને એમાં પરણિત સ્ત્રીઓની તાણુ સ્ત્રીઓ એવી હતી, બિન અનુભવી પરણિત સ્ત્રીઓમાં તાણું. આગળ હવે જ્યારે અન્ય વિસ્તારમાં રહેતી સ્ત્રીઓ, અન્ય વિસ્તારની વાત થઈ, અન્ય વિસ્તારમાં રહેતી સ્ત્રીઓ તો અન્ય વિસ્તારમાં કેટલી સ્ત્રીઓ રહીએ તો 1850માંથી 549 આપણે બાદ કરી નાખી. અહીંયા આપણે સંખ્યા મળી જાય, કુલ આપણે કીધી એટલે કુલ 1850 છે. એમાંથી મજૂર વિસ્તારની આપણે કાઢી નાખી, 549 કાઢી નાખી તો આપણી પાસે 1301 અન્ય વિસ્તારની વધે. અન્ય વિસ્તારમાંથી 1301 સ્ત્રીઓ આવે આપણી પાસે. પછી આગળ આપણે જોઈએ હવે એમાં જ્યારે અન્ય વિસ્તારમાં રહેતી સ્ત્રીઓ માટે આ અંકો અનુક્રમે 87 અને 400 હતા. તો કયા અંક? તો પરણિતના જ કહીએ, કારણ કે એ જ આપણને ઉપર જે વાક્ય રચના આપી એ જ વાક્ય રચના લાગુ પડે સ્ત્રીઓ માટે. પહેલાં આપણને કેવી આપી? તે અનુભવી સ્ત્રીઓ, અને પછી આપી બિન અનુભવી. પણ આંકડો કેમાં લાગુ પડશે? પરણિતની અંદર જ લાગુ પડે. એટલે કે આપણને ઉપર કીધું તો પરણિત સ્ત્રીઓ અનુભવ ધરાવતી, એ પહેલો અંક હતો. અનુક્રમે પહેલો આવશે 87, એ કેવી આવી? અનુક્રમે જ કીધું એટલે એ જ લાગુ પડે અનુભવી પરણિત સ્ત્રીઓ. પછી આવશે બિન અનુભવી સ્ત્રીઓની અંદર, પરણિતની અંદર, એમાં આપણે કીધા છે 400. આગળ જોઈએ આપણે નોકરીનો અનુભવ ન હોય એવી કુલ સ્ત્રીઓ 1336 સ્ત્રીઓ હતી કે જેને નોકરીનો અનુભવ જ નથી, બિન અનુભવી. નોકરીનો અનુભવ નથી એવી કુલ સ્ત્રીઓ આપણે કીધી. નોકરીનો અનુભવ ન હોય એવી કુલ સ્ત્રીઓ 1336 હતી જેને અનુભવ નથી, કોઈ પ્રકારનો અનુભવ નથી એવી કુલ સ્ત્રીઓનો. કુલનું ખાનુંમાં શું આવે? પરણિત અપરણિત અલગ પાડવાનું કીધું આપણને નથી. તો આપણને કુલ સ્ત્રીઓ 1336 આપણને આપેલી છે. 1336 હતી એ બિન અનુભવી હતી. આગળ જેમાંથી 136 મજૂર વિસ્તારમાં રહેતી હતી. 136 ક્યાં રહેતી હતી? તો કે મજૂર વિસ્તારમાં રહેતી હતી. મજૂર વિસ્તારમાં 136 આપણે મજૂર વિસ્તારમાં રહેતી હતી. અને કુલ સ્ત્રીઓમાંથી 1020 સ્ત્રીઓ અપરણિત હતી. 1000 ને કુલ સ્ત્રીઓ રહી આપણી, એ કુલ સ્ત્રીઓમાંથી અપરણિત સ્ત્રીઓ કીધી આપણને. અપરણિત સ્ત્રીઓ કેવી હતી? તો કે 1020 હતી. તેમાંથી નોકરીના અનુભવવાળી અને સ્ત્રીઓની સંખ્યા મજૂર વિસ્તાર અને અન્ય વિસ્તારના અનુક્રમે. હવે શું આગળ? જેમાંથી નોકરીના અનુભવવાળી સ્ત્રીઓની સંખ્યા મજૂર વિસ્તાર અન્ય વિસ્તારના અનુક્રમે 163 અને 14 હતી. તો કે અનુભવવાળી સ્ત્રીઓ કીધી છે, જેમાંથી નોકરીના અનુભવવાળી સ્ત્રીઓ. તો નોકરીનો અનુભવ હોય એ સ્ત્રીઓ આપણી પાસે. એમાં નોકરીનો અનુભવનું ખાનું આવ્યું આપણે એની અંદર આપણે જોવા જઈએ તો અનુભવવાળી સ્ત્રીઓની સંખ્યા મજૂર વિસ્તારની અંદર અને અન્ય વિસ્તાર. તો આ મજૂર વિસ્તાર અન્ય વિસ્તાર પાસે અનુભવવાળી કીધી છે આપણે. તો એની અંદર આપણે જોઈએ મજૂર વિસ્તારની અંદર 163 અને અન્ય વિસ્તારની અંદર 14. તો કુલ સ્ત્રીઓ આપણે કેટલી કીધી છે એ બેનો ટોટલ માલેલ થઈ જાય. આ માહિતીની યોગ્ય કોષ્ટકમાં આપણે રચના કરવાની છે ને ખાલી આપણે હવે યોગ્ય કોષ્ટકમાં એને ગોઠવવાનું છે. હવે યોગ્ય કોષ્ટકમાં આપણે ગોઠવી જોઈ લઈએ. હવે અહીંયા આપણે ટોટલ મારી, અહીંયા કુલનું ખાનું જેટલા પહેલાં તમને જે આંક આપ્યો એ વ્યવસ્થિત ગોઠવી દેવાના, પછી બધાને ટોટલ મારવાનું. 250 પ્લસ 87 તો અહીં કેટલા આવ્યા? 337. હવે જોવા જઈએ આપણે અનુભવવાળી કુલ મજૂર વિસ્તારની 163, એમાંથી આપણે 250 1 મિનિટ 163 વાક્ય રચના 1 મિનિટ જેમાંથી નોકરીનો અનુભવવાળી સ્ત્રીઓની સંખ્યા મજૂર વિસ્તાર અને અન્ય વિસ્તારમાં અનુક્રમે 163 નોકરીનો અનુભવ ન હોય તેવી સ્ત્રીઓ 1336 છે, જેમાંથી મજૂર વિસ્તારમાં રહેતી કુલમાંથી અપરણિત હતી. તેમાંથી અપરણિત સ્ત્રીઓનું કે એમાં પરણિતનું નથી કહેતા આપણને. એટલે અહીં 163 ની લખ્યા, અહીં 14 ને 63 નહીં આવી શકે કારણ કે એમાંથી જ કીધું છે. તેમાંથી 1200 ને આપણે લખ્યા 1020 લખ્યા, તેમાંથી કીધું 1020માંથી નોકરીના અનુભવવાળી સ્ત્રીઓની સંખ્યા અને મજૂર વિસ્તારમાં અન્ય વિસ્તારમાં જેમાંથી નોકરીનો અનુભવવાળી હોય આમાંથી જ આપણે અલગ પાડવાના છે. એમાં નોકરીનો અનુભવ હોય અને એમાંથી આપણે અલગ પાડી આપણે જેની અંદર આપણે જોઈએ હવે પરણિત અને અપરણિત નોકરીનો અનુભવ હોય અને નો અનુભવ એની સંખ્યા આપણે અલગ પાડી.
તેમાંથી નોકરીનો અનુભવવાળી સ્ત્રીઓની સંખ્યા, મજૂર વિસ્તારની સંખ્યા અને અન્ય વિસ્તારની સંખ્યાની અંદર 63 અને આપણે જોઈએ એની અંદર મજૂર વિસ્તારની અંદર અનુભવી સ્ત્રીઓ, મજૂર વિસ્તારની અંદર અનુભવી સ્ત્રીઓની અંદર આપણે કરવાનું હોય અને પછી અપરિણિત કીધી તો અહીંયા આવશે 163. તેમાંથી કીધું હોય આપણને અનુભવવાળી કીધી, પછી અપરિણિત તેમાંથી જ કીધું એટલે 1213 સ્ત્રીઓ અપરિણિત આપી તેમાંથી નોકરીનો અનુભવવાળી સ્ત્રીઓ 163 અપરિણિત કીધું અને અન્ય વિસ્તારની આપણે કીધી છે 14 સ્ત્રીઓ. આપણે 250 અને 30 આપણે મળી ગયા. ત્યાર પછી આગળ જોઈ હવે આપણે ટોટલ મારી વધે આપણે હવે અહીંયા જોવા જાય તો કુલ સ્ત્રીઓ આપણી પાસે 250 પ્લસ 163 એટલે અનુભવવાળી આપણી સ્ત્રીઓ કેટલી થઈ 413. અનુભવવાળી સ્ત્રીઓ આપણી પાસે 413 થઈ. અનુભવવાળી સ્ત્રીઓ 413. હવે બિન અનુભવીના ખાનામાં જોઈએ 136 એમાંથી પૌણિત 93 વહી ગઈ તો આપણી પાસે વધી 43. અપરિણિત કેટલી વધી 43. હવે કુલ ખાના ટોટલ મારી આપણે પૌણિત 150 અનુભવવાળી છે અને 93 રહી એ બિન અનુભવી છે તો 250 પ્લસ 93 તો કુલ આપણી પાસે પૌણિતની સંખ્યા 343 થઈ. હવે અપરિણિતનો ટોટલ મારી તો એમાં અપરિણિત રહી 163 પ્લસ આમાં 43 તો 206 આવ્યા. હવે આ બેનું ટોટલ કરો એટલે તમારે 549 થઈ જવો જોઈએ. આપણે ચેક કરી લઈએ તો કે 549 થઈ જાય, અહીંયા આપણું સાચું છે. હવે આની અંદર જોઈએ 87 પૌણિત અને અપરિણિત 14 તો 87 પ્લસ 14 તો કુલ આવ્યા 101. હવે આગળ જોવા જાય આપણે તો કુલ સ્ત્રીઓ આપણી પાસે કેટલી 1301 હતી. કુલ સ્ત્રીઓ આપણી પાસે 1301 એની અંદર અનુભવવાળી 101 નીકળી ગઈ તો વાંયે વધે કઈ વધે 1301 માંથી અનુભવવાળી વહી ગઈ, વાંયે વધે બિન અનુભવી વધે એ 1200 વધી. બિન અનુભવી આપણી પાસે કુલ કેટલી વધી 1200 માંથી 400 પૌણિત છે, 1200 માંથી 400 સ્ત્રીઓ એવી છે એ પૌણિત છે તો અપરિણિત 800 સ્ત્રીઓ વધી આપણી પાસે. હવે આપણે ટોટલ મારી કુલ પૌણિતનો 87 પ્લસ 400 તો 487. અહીંથી આપણે પૌણિત 400 લીધી, અહીંથી પૌણિત 87 લીધી. હવે અપરિણિત અહીંયા 14 છે એમાં 800 છે તો 814. હવે ટોટલ મારી 814 પ્લસ 487 તો 1301 આપણો ટોટલ અહીંયા આવી ગયો. હવે ઊભા ટોટલ મારીને પછી પણ ચેક કરી લઈએ આપણે તો તે 1363 પર 14 તો 177, 163 પર 14 એટલે 177 પ્લસ 337 તો આપણી પાસે 514 આવ્યા. 514 એમાંથી કુલ બિન અનુભવવાળી અને અનુભવવાળી તો 514 અનુભવવાળી, બિન અનુભવી 1336 તો 1850 તો કુલ આપણી પાસે 1850 પાછી આપણી થઈ ગઈ. હવે એની અંદર જોવા જાય પૌણિત અને અપરિણિતનો ટોટલ મારીને આપણે ચેક કરી લઈએ. એમાં જો 1850 આપણી પાસે કુલ છે એમાંથી અપરિણિત 1020 છે તો પૌણિત આપણી પાસે વધી 830. પૌણિત આપણી પાસે કેટલી વધી 830. અપરિણિતની અંદર જોઈ લે અહીંયા અનુભવ બિન અનુભવવાળી 93 પ્લસ 400 એટલે કે 493 અને 337 એ ચેક કરીએ એટલે 830 થઈ ગયા આપણે. હવે આને ટોટલ મારી 843 તો કે 843 પ્લસ 177 843 પ્લસ 177 તો અહીંયા આપણે 1020 થઈ ગયા આપણી પાસે. તો આ બધી બાજુ જે તાળો મળી ગયા આપણે ટોટલ બધો સરખો થાય ત્યારે કોષ્ટક આપણું સાચું એવું સમજવાનું. જ્યારે જે ખાના લખ્યા એ પ્રમાણે બધા આંકડા મૂકતા જવાના. અહીંયા મેં આંકડા મુકાઈ ગયા તો આપણને ઓટોમેટિક આપણને ખબર પડી ગઈ કે અહીંયા જે સંખ્યા રહે એના કરતાં મોટી સંખ્યા હોય છે કારણ કે બેનો ટોટલ આવે એટલા માટે. ત્યાર પછી આપણે દાખલા નંબર 5 જોઈએ. આજનો છેલ્લો દાખલો આપણે જોઈ લઈએ. સૌથી પહેલાં તમારે કોષ્ટક આખું તૈયાર કરી નાખવાનું. હવે આપણે જોઈએ દાખલા નંબર 5. એના પહેલાં આપણે વિસ્તારને નક્કી કરી અંદર શું લખવાનું છે. એક ખાનગી કંપનીમાં 2011ના વર્ષમાં 1250 કેળવાયેલા અને 400 બિન કેળવાયેલા. અહીંયા ખબર પડી ગઈ કેળવાયેલા બિન કેળવાયેલા વર્ષ આવ્યા તો અહીંયા આપણે વર્ષ લઈશું.
પહેલું વર્ષ આપણે કયું આપ્યું 2011. આની અંદર કેળવાયેલા અને બિન કેળવાયેલા કારીગરો આવ્યા. તો આગળ જો એમાં કેળવાયેલા બિન કેળવાયેલા બે ખાના આપણે પાડવાના છે, એમાં કેળવાયેલા અને બિન કેળવાયેલા. અહીંયા આપણે કુલનું ખાનું જ આવે, અહીંયા પણ કુલનું ખાનું, અહીંયા પણ કુલનું ખાનું જ આવે અને અહીંયા પણ કુલનું ખાનું જ આવે. આગળ જોઈએ આપણે 220 સ્ત્રીઓ કારીગર હતી, તેમાંથી 140 બિન કેળવાયેલી હતી. અહીંયા પણ કેળવાયેલી બિન કેળવાયેલી આવી. 2012 આવ્યું, ત્યાર પછી 2012ની અંદર 2012 વર્ષ આવ્યું, એમાં કેળવાયેલી આવી 1475, જેમાંથી પુરુષો 1300 હતા. 250 બિન કેળવાયેલા કારીગરોમાં પુરુષો, અહીં સ્ત્રી અને પુરુષો આવ્યા. તો સ્ત્રી અને પુરુષોનું ખાનું બનશે. આપણે અહીંયા પુરુષનું ખાનું લખ નાખી, અહીંયા સ્ત્રી. તો આપણે કેળવાયેલા બિન કેળવાયેલા, આપણે કેળવાયેલા બિન કેળવાયેલા કેળવાયેલા સ્ત્રી પુરુષ કુલ, આમાં બિન કેળવાયેલા, એમાં પણ સ્ત્રી અને પુરુષ. એટલે આપણે પહેલાં પુરુષ લીધા, પુરુષ અને સ્ત્રી, અને છેલ્લે કુલનું ખાનું, એમાં પુરુષ અને સ્ત્રી. તમે દાખલો વાંચો એટલે ઓટોમેટિક તમારે ખબર પડી જાય સ્ત્રી પુરુષ અને કેળવાયેલા બિન કેળવાયેલા. મોટાભાગના સ્ત્રી પુરુષવાળા દાખલા આપણી પાસે. ત્યાર પછી 2013 પણ આપેલું, આપણને 2014 સુધી આપણે જવાનું છે. 2014 સુધી આપણે જવાનું. એ એટલું યાદ રાખજો, જ્યારે તમને વર્ષ આપે ત્યારે નીચે તમને કુલનું ખાનું ન બનાવો તો ચાલે, પણ બનાવ્યું હોય તો આપણને ઓટોમેટિક ખબર પડી જાય કે અહીંયા આપણે ટોટલ આપણો સાચો આવે કે ખોટો, આપણને ખબર પડી જાય. કુલનું ખાનું બનાવવું ફરજિયાત છે. હવે આપણે કોષ્ટક બની ગયું. ઉપર શું લખવાનું છે તો કે એક ખાનગી કંપનીમાં કેળવાયેલા અને બિન કેળવાયેલા સ્ત્રી પુરુષની સંખ્યા દર્શાવતું કોષ્ટક. કોષ્ટક બધા પાકી નોટમાં જે લખો તે લખવું ફરજિયાત છે. હવે આપણે જોઈએ જ્યાં આપણે ખબર પડતા જાય, જ્યાં અંક મૂકવાનો હોય આપણે મૂકતા જાય. તો એક ખાનગી કંપનીમાં 2011ના વર્ષમાં 1250 કેળવાયેલા હતા. તો કેળવાયેલા આપણી પાસે કેટલા છે તો કે 1250 કેળવાયેલા, અને 400 બિન કેળવાયેલા કીધા. બિન કેળવાયેલા આપણી પાસે 400, એમાં સ્ત્રી પુરુષ અલગ નથી પાડેલા, આપણે અલગ નથી પાડતા. હવે આગળ જોઈએ આપણે 220 સ્ત્રી કારીગર હતી, એમાંથી 220 શું હતી તો કે 220 સ્ત્રીઓ હતી. હવે એમાં 220ની અંદર આપણે ચોખવટ ન પાડી કે કેળવાયેલી છે કે બિન કેળવાયેલી, તો અહીંયા આપણે સ્ત્રીઓને લખી શકીએ. અહીંયા તો ખાલી કુલ સ્ત્રીઓ આપણે કીધી 220. આગળ હવે જેમાંથી 140 બિન કેળવાયેલી, બિન કેળવાયેલી સ્ત્રીઓ, જેમાંથી સ્ત્રીઓ છે તો બિન કેળવાયેલી સ્ત્રીઓ આપણે કેટલી આપી 140. હવે 2015 આવે, 2012નું થાય, પણ તે પહેલાં આપણે ગણતરી કરી નાખીએ. આપણે એટલે આ કોષ્ટક આપણું પૂરું થઈ જાય. તો આપણી પાસે જોવા જાય હવે તો કુલ આપણી પાસે અહીં બિન કેળવાયેલી ટોટલ પહેલાં લાગશે તો 400 સ્ત્રીઓ કુલ હતી આપણી પાસે, 400 કારીગર હતા, એમાં સ્ત્રીઓ 140 વહી ગઈ. તો આપણી પાસે 260 પુરુષો વધ્યા, 260 આપણી પાસે પુરુષો વધ્યા. ત્યાર પછી હવે જોવા જઈએ પુરુષ અને સ્ત્રી કેળવાયેલા બિન કેળવાયેલા આપણે સંખ્યા આપી દીધી છે. તો કુલ સંખ્યા પણ મળી જાય કેળવાયેલા બિન કેળવાયેલા. તો 1250 કેળવાયેલા અને બિન કેળવાયેલા 400. તો કુલ આપણી સંખ્યા રહી એ 1650 થવી જોઈએ. કેટલી થવી જોઈએ? 1650 કુલ સંખ્યા આપણી થવી જોઈએ. કારણ કે આપણે કેળવાયેલા કુલ આપી દીધા, બિન કેળવાયેલા કુલ, એટલે કુલ આપણે ટોટલ લાગીએ 1650માં 220 સ્ત્રીઓ વહી જાય તો 1430 આપણી પાસે પુરુષો વધ્યા. એની અંદર બિન કેળવાયેલા 1430 છે, એમાંથી બિન કેળવાયેલા 260 વહી ગયા. બિન કેળવાયેલા કેટલા વહી ગયા? 260. તો આપણી પાસે કેળવાયેલા કેટલા વધ્યા તો કે 1170 આપણી પાસે કેળવાયેલા વધ્યા. હવે અહીં ટોટલ મળી જાય તો કેટલા છે? 1170 કેળવાયેલા, એમાંથી 1250માંથી 1100 પુરુષો કાઢી નાખી તો આપણી પાસે સ્ત્રીઓ વધશે 80 સ્ત્રીઓ વધી. આ બેનો ટોટલ મારી એટલે 1250 આપણો થઈ જાય, આપણે ટોટલ આવી ગયું. હવે આગળ જોઈએ 2012ની અંદર આપણે જોઈ 2012માં કેળવાયેલા કારીગરોની સંખ્યા 1475 હતી. કેળવાયેલા, તો કેળવાયેલા કારીગરોની સંખ્યા કેટલી હતી તો કે 1475 આપણે કીધા. ત્યાર પછી આગળ જેમાં 1300 પુરુષો હતા. હવે આમાં કેમાં કીધા તો કેળવાયેલા કારીગરોની સંખ્યા કેળવાયેલા 1475, જેમાં 1300 પુરુષો હતા, એમાં 1300 પુરુષો આપ્યા.
250 આગળ 250 બિન કેળવેલા કારીગરોમાંથી 250 બિન કેળવેલા કીધા 250 બિન કેળવાયેલ કારીગરોમાંથી 200 પુરુષો હતા. આમાંથી 200 પુરુષો હતા. 200 પુરુષો. હવે 2013 નું લઈ ગયા પછી આપણે કેલ્સી હાથમાં લઈ. હવે 2013ના વર્ષમાં 1700 કેળવાયેલા. કેટલા આપ્યા? 1700 કેળવાયેલા આપ્યા આપણને. અને 50 બિન કેળવાયેલા આપ્યા. બિન કેળવાયેલા 50 આપ્યા. પછી આગળ જોઈ કુલ કારીગરોમાંથી 250 સ્ત્રીઓ હતી. કુલ કીધા, એમાં કેળવાયેલા બિન કેળવાયેલા ન આવે. તો કુલમાંથી 250 આપણી પાસે સ્ત્રીઓ હતી અને તેમાંથી 240 કેળવાયેલી હતી. તો કેળવાયેલી સ્ત્રીઓ આપણી પાસે કેટલી આપી? તો કે 240 કેળવાયેલી સ્ત્રીઓ 200. હવે 2000 આપણે 14 લઈ. તો 2014 ની અંદર જોવા જાય તો 2014માં કુલ 2000 કારીગરો હતા. એમાં કેળવાયેલા બિન કેળવાયેલા આપણને અલગ નથી પડ્યા, એટલે 2000 એ કુલ આપણી પાસે આવશે. આગળ જો એમાંથી જેમાંથી 2% બિન કેળવાયેલા, તો એમાંથી 2000 છે એને આપણે 2% કરી. 2000 ના 2% કરવાના કીધા આપણે. તેમાંથી 2% બિન કેળવાયેલા, 2% બિન કેળવાયેલા કરી આપણે તો આવશે 40. તો બિન કેળવાયેલા આપણી પાસે 40 જ આવે. કુલ 2000 હતા, એમાંથી 2% બિન કેળવાયેલા હતા. કુલ કારીગરોમાંથી 300 સ્ત્રીઓ હતી. તો કુલ કારીગર છે એમાંથી 300 આપણી પાસે સ્ત્રીઓ હતી, જેમાંથી 10 બિન કેળવાયેલી હતી. પાછી 10 એવી કેવી હતી? તો કે બિન કેળવાયેલી સ્ત્રીઓ હતી. આ માહિતીની યોગ્ય કોષ્ટકમાં આપણે રજૂઆત કરવાની છે આપણે. હવે એને આપણે દોરી નાખી, આપણે જે યોગ્ય આંકડા પૂરી દઈએ આપણે. તો પહેલાં આપણે 2012નું લઈ. 2012ની અંદર 1475 આપણી પાસે કુલ છે કેળવાયેલા, એમાંથી 1300 આપણે કાઢી નાખી પુરુષો, તો આપણી પાસે 175 વધ્યા આપણી પાસે. ત્યાર પછી બાજુનું કોષ્ટક લઈ, એમાં આપણી પાસે 250 હતા બિન કેળવાયેલા, એમાંથી 200 પુરુષો હતા, તો 50 આપણી પાસે સ્ત્રીઓ વધી. હવે આપણે ટોટલનો અનુમાન નાખી, ટોટલનો કરી તો 1300 પુરુષો છે, 1200 પુરુષો બિન કેળવાયેલા, કેળવાયેલા 1200, તો 1200 પ્લસ 1300 પ્લસ 200 કરીશ તો કેટલા થાય છે આપણે અહીંયા? 500. તો 500 પુરુષો આપણી પાસે આવ્યા. હવે આપણે સ્ત્રીઓનો કેળવાયેલી તો 175 કેળવાયેલ અને બિન કેળવાયેલી 50 આપણી પાસે, તો અહીંયા આવશે 225. તો અહીંયા ટોટલ મારી આપણે 225 ગુણ્યા 500, તો આપણી પાસે અહીંયા 1725 આપણી પાસે કુલ કારીગરો 2013ની અંદર 1725 હતા. હવે આગળ જોઈએ આપણે 2013ની અંદર તો 1700 આપણી પાસે હતા, કેળવાયેલી અંદર 1700, એમાંથી 240 વયા ગયા આપણી પાસે સ્ત્રીઓ હતી. 1700માંથી 240 સ્ત્રીઓ કાઢી નાખી તો પુરુષો આપણી પાસે 1460 વધે. હવે આમાં આગળ ટોટલ મારી એનો આપણી પાસે ટોટલ હજી નહીં મળે, આપણે તો ઓલો ટોટલ જોઈએ આપણે અહીંયાથી આપણે ટોટલ લાગશે. તો કુલ સ્ત્રીઓ આપણી પાસે કેટલી હતી? 250. કુલ સ્ત્રીઓ 250 છે, એમાંથી કેળવાયેલી 240 વહી ગઈ. કેળવાયેલી 240, તો અહીંયા વધી છે સ્ત્રીઓ 10, એ બિન કેળવાયેલી હતી. હવે ટોટલ મારો જોઈએ, અહીંયા સ્ત્રીઓ 240, અહીંયા સ્ત્રી 10, એટલે 250 આપણે થઈ ગયા. હવે બિન કેળવાયેલી અંદર 50 હતા, એમાંથી 10 સ્ત્રીઓ, તો 40 આપણી પાસે પુરુષો વધ્યા. હવે ટોટલ મારી 1460 કેળવાયેલા અને 40 બિન કેળવાયેલા, તો આપણી પાસે 1500 કુલ થયા, 1500 પુરુષો થયા. 250 સ્ત્રીઓ, તો 1500 પ્લસ 250, એટલે આપણી પાસે 1750 ટોટલ થઈ. અહીંયા 1750 કુલ સંખ્યા આપણી પાસે થઈ. આગળ હવે 2014નું લઈ તો આપણી પાસે 2000 ટોટલ કારીગરો 2000 હતા, એમાંથી 300 વહી ગયા, તો આપણી પાસે 1700 વધ્યા પુરુષો, સ્ત્રીઓ 300 વહી ગઈ. તો હવે જોઈએ આપણે બિન કેળવાયેલી અંદર 40 સ્ત્રીઓ હતી, એમાંથી બિન કેળવાયેલી કુલ કારીગર સંખ્યા 40 હતી, એમાં 10 સ્ત્રીઓ હતી, તો અહીંયા આપણી પાસે 30 વધે. તો 30 વધે શું વધ્યા? તો કે પુરુષો વધ્યા. હવે જોવા જાય તો 2000 આપણી પાસે છે કુલ સંખ્યા, એમાંથી બિન કેળવાયેલા 40 વહી ગયા, તો આપણી પાસે 1960 કેળવાયેલા વધ્યા. હવે એની અંદર જોવા જાય આપણે તો કે 300 આપણી પાસે સ્ત્રીઓ હતી, એમાંથી બિન કેળવાયેલી 10 વહી ગઈ, તો આપણી પાસે 290 કેળવાયેલી વધી. તો આપણે 1960 આપણી પાસે કેળવાયેલા હતા, એમાંથી સ્ત્રીઓ 290 હતી, પછી માઇનસ 290 માઇનસ કરીએ 1617 આવશે, એ આપણી પાસે પુરુષો આવશે 1617. આ જ રીતે તમારે બધા ઉભો ટોટલ મારવાનો છે અને ચેક કરી લેવાનો. આપણે ચેક કરીએ 1170 પ્લસ 1300 પ્લસ 1460 પ્લસ 1670, તો અહીંયા આવશે 5600. હવે પુરુષનો પહેલા ટોટલ મારી એટલે ખબર પડી જાય 260 પ્લસ 200 પ્લસ 400 પ્લસ 30, તો અહીં 530 આવશે.
હવે 530 પ્લસ 5600 તો કુલ પુરુષો 6130. હવે આ ટોટલ આપણે ઉપર મારી દે 6000 તો 1430 પ્લસ 1500 પ્લસ 1430 પ્લસ 1500 પ્લસ 1500 પ્લસ 1700 તો 6130 આપણે આવી ગયા. હવે સ્ત્રીનો ટોટલ મારી આપણે તો કે 80 પ્લસ 175 પ્લસ 240 પ્લસ 290 તો અહીંયા આવશે 785. હવે આનો ટોટલ મારતા 785 પ્લસ 5600 તો આવશે 6385. ઊભો ટોટલ ચેક કરીએ આપણે એટલે આવી જાય 12 તો કે 1250 પ્લસ 1475 પ્લસ 1700 પ્લસ 1960 તો કે 6387 આવી ગયો. આનો ટોટલ મારી આપણે 140 પ્લસ 50 પ્લસ 10 પ્લસ 10 તો આવ્યા 210. બેનો ટોટલ મારી આપણે 210 530 તો આપણી પાસે આવ્યા 740. હવે ટોટલ મારી લઈએ ચેક કરી લઈએ 740 આવી જાય છે 400 250 પ્લસ 50 પ્લસ 40 તો કે 740 આવી ગયા. હવે અહીંયા આપણે ટોટલ મારી એના પહેલાં આપણે સ્ત્રીઓનો ટોટલ લઈએ 785 પ્લસ 210 તો આપણી પાસે 995 આવ્યું. અહીંયા ટોટલ માલે આપણે 995 આવી જાય છે તો 220 225 250 અને પ્લસ 300 એટલે 995. હવે આ ટોટલ મારી આપણે 1650 પ્લસ 1725 પ્લસ 1750 પ્લસ 2000 તો આપણી પાસે આવ્યા 7125. હવે આ બેનો ટોટલ મારી 7125 થઈ જાય તો 6130 પ્લસ 995 તો 7125. હવે અહીંયા કુલનો ટોટલ મારી તો અહીંયા 6385 અહીં ટોટલ 740 એટલે ટોટલ આવી ગયો 7125. બધી રીતે ટોટલ તમારો મળી જાય એટલે સાચું. તો આવા જ કોષ્ટક આપણને આપેલા છે સ્વાધ્યાયની અંદર. તો એની અંદર તમારે સ્વાધ્યાયની અંદર વિભાગ ઈની અંદર અને વિભાગ એફની અંદર આપેલા છે. આ જ રીતના કોષ્ટક તમારે આપેલા છે. તો એની અંદર આપણે જોવા જાય વિભાગ એની અંદર 7 8 અને 9 ને વિભાગ ઈની અંદર તમારે 5 1 કુલ 4 કોષ્ટક રહ્યા એ તમારે જાતે ગણવાના પાકી નોટની અંદર ગણીને લખવાના.